આખું સંકલ્પ પત્રમાં વિવરણ કરેલું છે, પરંતુ જે મહત્વના સંકલ્પો છે એ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. જામનગરની અંદર સુંદર રિંગ રોડ આવેલો છે, પરંતુ એ રિંગ રોડ હવે નાનો પડે છે. શહેર વિસ્તરવું છે, એટલા માટે 13 કિલોમીટર લાંબો નવો ગ્રીનફિલ્ડ રિંગ રોડનું આયોજન કરવામાં આવેલું છે અને એ પણ આ 5 વર્ષ દરમિયાન એનો પણ અમલ કરીશું. જામનગર શહેરની અંદરથી અનેક ફાટકો દૂર થયા છે, પરંતુ જે બાકીના ફાટકો છે એ જે પ્રધાનમંત્રીશ્રીએ ફાટક મુક્ત ભારતની કલ્પના કરી છે એ પ્રમાણે આગામી દિવસોમાં આપણે ફાટક ઉપર આરઓબી કે આરયુબી તૈયાર કરીને એ ફાટક મુક્ત બનાવીશું. જામનગર છે ઔદ્યોગિક રીતે ધમધમતું શહેર છે, પરંતુ સાથે સાથે એ શહેર ગ્રીન શહેર પણ છે. એટલા માટે અર્બાન ફોરેસ્ટનું પણ ઊભા કરવાનું આયોજન કરેલું છે. જે નવા ગામો ભળેલા છે અને બીજા જે તળાવો છે એ તળાવોનો પણ આપણે વિકાસ કરીશું. અને સાથે આ રંગમતી નદી અને નાગમતી નદી ઉપર આપણે નવો જે રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન કરેલું છે. શહેરની અંદર વપરાતી વીજળી છે એ ગ્રીન એનર્જી મારફતે મળે, એટલા માટે સોલાર પાર્ક મહાનગરપાલિકા બનાવે એવું આયોજન પણ કરેલું છે. શહેરનો ટ્રાન્સપોર્ટ જે છે એનો મહત્તમ ઉપયોગ લોકો કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટ, એટલા માટે નવી 50 જેટલી ઈ બસ લાવવાનું પણ આપણે અહીંયા આયોજન કરેલું છે. ઘરનું ઘરના સ્વપ્નનું પૂરું કરવા માટે આગામી 2 વર્ષમાં 1600 જેટલા નવા આવાસો બનાવવાનું પણ આયોજન થયેલું છે. જે 1404 જેટલા જે આવાસો છે એ આવાસોને રીડેવલપમેન્ટ કરવાનું પણ આપણે આયોજન છે. રણજીત સાગર ડેમને સ્ટ્રેન્થનિંગ કરવાનું આયોજન છે, જેથી જે આપણા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. એ ઉપરાંત ભૂગર્ભ ગટરનું જે નેટવર્ક છે એ નેટવર્કને પણ આપણે જે બાકી રહેતા વિસ્તારો છે એને જોડીને અને વર્તમાન ભૂગર્ભ ગટરનું નેટવર્ક છે સ્ટ્રેન્થનિંગ કરવાનું પણ આયોજન છે. નળ સે જળ યોજના હેઠળ તમામ વિસ્તારોની અંદર પૂરતા દબાણથી પાણી મળી રહે એ માટે પણ નવું આયોજન આપણે કરેલું છે. સ્ટ્રીટ લાઇટ માટે પણ આધુનિક અને સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ માટેનું આયોજન કરેલું છે. અને અહીંયા આપણે આરોગ્ય અને શિક્ષણ માટે પણ આપણા શહેર માટે નવી અનેક આયોજનો, અર્બન હેલ્થ સેન્ટરોને સ્ટ્રેન્થનિંગ કરવાનું, નવા બનાવવાનું, એનું પણ આયોજન કરેલું છે. રમતગમતના ક્ષેત્રની અંદર આપણે એક નવું 42 કરોડ રૂપિયાને ખર્ચે એક રમતગમત સંકુલ બનાવવાનું પણ આયોજન છે. નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે અને બેડી પોર્ટ છે એની આસપાસ પર્યટન સ્થળ ઊભું કરવાનું પણ આયોજન કરેલું છે. આ જે મોટી મોટી યોજનાઓ છે એ બાબતની આપ સૌને જાણકારી આપી છે. એ ઉપરાંત બીજી અનેક યોજનાઓ જે છે એ સંકલ્પ પત્રમાં એનો સમાવેશ કરેલો છે. આપે સૌએ જોયું હશે કે એક વખત શહેરી વિસ્તારો માટે નાણાં મેળવવા એ સૌથી મોટી મુશ્કેલી હતી. એને કારણે કોઈ મોટા પ્રોજેક્ટ થઈ શકતા જ નહીં. પરંતુ આજે આખા જામનગર શહેરની વચ્ચેથી એક છેડેથી બીજે છેડે કોઈ પણ સ્ટોપ લીધા વગર જઈ શકાય એવો જે આરઓબી બન્યો છે, જેનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ 3-4 મહિના પહેલાં જ ઉદ્ઘાટન કર્યું, એ એક આખા સૌરાષ્ટ્રનો એકમાત્ર લાંબામાં લાંબો બ્રિજ પણ બનાવ્યો છે. એવા અનેક પ્રોજેક્ટ આપણે જામનગર શહેર માટે લાવી રહ્યા છે. ત્યારે આ વિકાસની રફતારની અંદર જામનગરની જનતાએ જે રીતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ મૂકી અને સાથે રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આજે ગુજરાત જે હરણફાળ ભરી રહ્યું છે વિકાસની, એમાં સૌની સાથે જોડાય એવી મારી સૌ નાગરિકોને અપીલ છે. જય હિન્દ. સાહેબ, ખાસ તો ટ્રાફિકની સમસ્યા જામનગર શહેરમાં વધી રહી છે, વસ્તી વાહનોની સંખ્યા વધી છે, તો એવો કોઈ 5 વર્ષ પછી એવો કંઈક એક્શન પ્લાન થશે કે આ ટ્રાફિકની સમસ્યા ખાસ દૂર થાય? અત્યારે જ એક્શન પ્લાન મેં તમને કીધું એ રીતે 50 જેટલી ઈ બસ આપણે અહીંયા લઈ આવવાનું આયોજન કરેલું છે, જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સૌથી વધારે નાનો ટ્રાન્સપોર્ટ ઘટે, 2 વ્હીલર્સ અને બીજા, અને લોકો એનો ઉપયોગ કરતા થાય તો પર્યાવરણ પણ સારું રહે અને સાથે સાથે જે રોડ ઉપર છે એ રોડ ઉપરનું જે દબાણ છે એ પણ ઘટે. થેન્ક યુ. જામનગરમાં વિકાસ તો બહુ થયો છે, પરંતુ એક 2-3 ફ્લાયઓવર બ્રિજ જામનગર
એક પૌરાણિક શહેર છે, જામ સાહેબનું શહેર છે. બાલા હનુમાનની એક પૌરાણિક મંદિરની પણ એક આસ્થાનું શહેર છે અને દરિયાકાંઠે આવેલું પણ શહેર છે. એટલે ઔદ્યોગિક રીતે વિકાસશીલ અને સમુદ્ર પટ્ટેથી એક ભારતને નહીં દુનિયાને જોડતું એક શહેર, એના નાગરિકોને ભારતીય જનતા પાર્ટી આગામી 5 વર્ષમાં સંકલ્પ પત્રના માધ્યમથી અનેકવિધ સુવિધા આપવા જઈ રહ્યું છે. ગયા 5 વર્ષમાં પણ ખૂબ મોટી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશને, ગુજરાત સરકાર, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અન્ય સરકારોએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જામનગરને અનેકવિધ પ્રોજેક્ટોની ભેટ આપી છે. હવે ફરી આવનારા 5 વર્ષ પ્રજા વચ્ચે અમે એક વિકાસની રાજનીતિ લઈને આવી રહ્યા છીએ, ત્યારે આપના માધ્યમથી સમગ્ર જનતાનું અમે સમર્થન માગીએ છીએ. કમળ માટે 16 વોર્ડ છે, 64 ઉમેદવાર છે. બનાવશું પણ એક કામ થોડું ઝડપથી, અન્ય શહેરોમાં થોડું ઝડપ થાય છે કામમાં, નહીં. અહીંયા થોડી કામમાં થોડી ઢીલાશ થાય કોઈ પણ કારણોસર. એ ઝડપથી એવા ફંડ બને અને ગ્રાન્ટ પૂરી મળે અને ક્રિકેટ સ્ટેડિયમમાં ઝડપથી શરૂ થાય એવા 2-3 પ્રોજેક્ટ છે કે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. મેં આપણે કહ્યું એ પ્રમાણે આપણે નવું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન આ વખતના બજેટમાં લીધું જ છે, આ વખતના સંકલ્પ પત્રમાં લીધું છે અને એ સંકલ્પ પત્ર પ્રમાણે આપણે જરૂરથી કામ કરીશું. અને હવે તો જ્યારે ગુજરાતની અંદર કોમનવેલ્થ ગેમ 2030માં આયોજન કરવાનું આપણે નક્કી કરેલું છે, આપણે યજમાનશીપ મળી ગઈ છે એના માટે, અને 2036ની અંદર દેશની અંદર ઓલિમ્પિક લઈ આવવાનું પણ આયોજન છે. અને એનો જો એ શક્ય બન્યું તો ગુજરાતમાં જ એ થવાનું છે. ત્યારે આપણે સ્પોર્ટ્સ કલ્ચર ખૂબ વિકસાવી રહ્યા છે અને એના ભાગરૂપે અહીંયા પણ કામગીરી થવાની છે, કારણ કે જામનગર છે હંમેશા સ્પોર્ટ્સમાં એને લીડ કરેલું છે. થેન્ક યુ. જામનગરના બીજા રિંગ રોડની વાત કરું, પેલો રિંગ રોડ થી પૂરો નથી. અર્જુનભાઈ, હા. પેલો રિંગ રોડ છે એ આજ 20 વર્ષથી અધૂરો છે અને રોજી પોર્ટથી લઈ અને ગુલાબનગર સુધીનું કામ બાકી છે. અત્યારે કામ ચાલુ જ છે ને, એ છેલ્લા Already 5 કામ વર્ષમાં ચાલુ થયું છે. મોટા પ્રોજેક્ટ આ બધા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોય છે, એટલે એમાં જમીન એક્વાયર કરવાથી નદી માંડીને નાળીએ બધી પૂરા ખુલ્લી. ડીપી લેવાની હોય, ઓછામાં ઓછા ડીપી 3 વર્ષ લેતા હોય છે, એટલે એમાં સમય રાજકોટમાં ત્રીજો રિંગ રોડ ચાલુ થઈ ગયો, જામનગરમાં પેલો પૂરો નથી થતો, એના પછી શરૂ થયો. તમારે તો આવું છે કે અહીંયા બીજો રિંગ રોડ આયોજન થાય છે, અમુક શહેરોમાં પહેલો રિંગ રોડ જરૂરિયાત પ્રમાણે અહીંયા પેલા રિંગ રોડમાં જ હજી અધૂરા છે. નહીં, આપણે એનું કામ જે બાકી હશે જલ્દીથી પૂરું કરીશું. પૂરું કરીશ. તો પેલા રાત્રિ બજારની વાત હતી, બહુ ઈઝી છે. હજી રાત્રિ બજાર શરૂ નથી જામનગરમાં. એટલે ફેરિયા ઓલા નાસ્તા વાળા. નાસ્તા અચ્છા. 3 મિનિટ હતો પેલા વાત. એ આમાં લીધે